दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। तो હવે આપણે જોઈએ કુળ વિશે, મતલબ કે ફેમિલી વિશે આપણે અભ્યાસ કરીએ। કુળ, કુળની વ્યાખ્યા શું છે? તો બીજી કક્ષા કુળ એ પ્રજાતિ અને જાતિઓની સાપેક્ષે ઓછી સમાનતા ધરાવે છે। તો આપણે જોઈએ કે ફરીથી એક બીજી કક્ષા જોઈએ। આપણે બે કક્ષાઓ પૂરી કરી, કઈ કઈ? પ્રજાતિ અને જાતિ। તો બીજી કક્ષા કુળ એ પ્રજાતિ અને જાતિની સાપેક્ષે ઓછી સમાનતા ધરાવે। જાતિની સાપેક્ષે ઓછી સમાનતા ધરાવે છે। કઈ રીતે એ આપણે જોવું જરૂરી છે, બરોબર છે? આપણે જોયું હતું કે જાતિ એટલે કે તમામ સભ્યો છે એ તમામ સભ્યોના લક્ષણ સરખા હોય એટલે એ જાતિ। જાતિ છે એ જાતિના લક્ષણો ભેગા થાય, બીજી જુદી જુદી જાતિઓના લક્ષણો એક સરખા હોય એટલે એને કેમાં મેળવવામાં આવે? પ્રજાતિ। પણ હવે આપણે જોઈએ કે પ્રજાતિમાં સમાવિષ્ટ થાય અને જાતિના લક્ષણો સરખા હોય પરંતુ કુળમાં શું હોય છે કે તેમાં સમાનતા કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે। અહીંથી ધ્યાન રાખવું છે, સમાનતા કેવી થઈ જાય? ઓછી થઈ જાય છે। તો હવે આપણે કહીએ કે ભાઈ વનસ્પતિનું કુળ છે કઈ રીતે નક્કી કરવામાં આવે? પેલા આપણે જોઈએ કયું કુળ? તો કે વનસ્પતિનું કુળ નક્કી કરવું હોય તો વનસ્પતિનું કુળ છે કઈ રીતે ડિસાઇડ થાય કે વનસ્પતિનું કુળ છે? તો કે તેના વાનસ્પતિક અને પ્રાજ્ઞનિક એમ બંને લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે। કયા લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે? વાનસ્પતિક અને પ્રાજ્ઞનિક, આ બંને લક્ષણો છે વાનસ્પતિક અને પ્રાજ્ઞનિક, એ બંને લક્ષણોને શું કરવામાં ધ્યાન લેવાય? વાનસ્પતિક એટલે તમને ખબર હોવી જોઈએ કે એનું બીજ કેવું છે, એના પ્રકાંડ એટલે કે એની ડાળી કેવી છે, આ ઉપરાંત એના પર્ણ કેવા છે, એ વાનસ્પતિક લક્ષણ। અને પ્રાજ્ઞનિક લક્ષણ એટલે જેમ કે કયા પ્રકારનું પ્રજનન કરે છે, લિંગી પ્રજનન કે અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન કે અલિંગી પ્રજનન આપણે જોયું હતું। તો આના આધારે કે વનસ્પતિનું કુળ નક્કી કરવું હોય તેમાં બે લક્ષણો ધ્યાનમાં લેવામાં આવે। ક્યાં ક્યાં? તો કે વાનસ્પતિક અને પ્રાજ્ઞનિક, આ બંને લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે છે। જેમ કે આપણે જોઈએ કે વનસ્પતિનો એક સમુદાય જોઈએ, આપણે વનસ્પતિ સમુદાયની વાત કરી વનસ્પતિ સમુદાય જોઈએ તો દાખલા તરીકે સોલેનેસી, આપણે એક સમુદાય લઈએ। કયો લેવાનો છે? સોલેનેસી। આપણે કયો સમુદાય લીધો છે? કયું કુળ લીધું છે? તો કે આપણે કુળ લઈ વનસ્પતિ સમુદાયમાં વાત કરી। આપણે કી સમુદાયની વાત કરી છે? આપણે વનસ્પતિ સમુદાયમાં આપણે એમાં એક કુળ લીધું સોલેનેસી। સોલેનેસી શબ્દ વાપરો છે, એસી શબ્દ પાછળ એસી લાગ્યું છે, ધ્યાન રાખજો, સોલેનેસી, બરાબર છે? સોલેનમ નથી। તો સોલેનેસી છે એની અંદર ત્રણ પ્રજાતિ, આ કુળ થયું, આ શું થયું? કુળ। આની અંદર ત્રણ પ્રજાતિ આવે। કઈ કઈ ત્રણ પ્રજાતિ આવે? તો કે એક છે સોલેનમ, એક કયો આવે? સોલેનમ આવે। બીજું છે પિર્ટુનિયા
કયું આવશે? પીટુનિયા. પીટુનિયા બરોબર છે, પીટુનિયા એટલે કે જે, અને ત્રીજું છે ધતુરા. કયું આવ્યું? તો અહીં જો કુળ એક જ છે. કયું? સોલેનેસી. તો સોલેનેસી ની અંદર વરી પાછા 3 પ્રજાતિ એટલે કે જાતિ ભેગી થઈને શું કરાવે? કુળનું પ્રજાતિ ભેગી થઈને શેનું નિર્માણ કરે? કુળનું નિર્માણ કરે. જેમ કે સોલેનેસી, તો આ સોલેનેસી કુળ છે. આ કુળની અંદર કેટલી પ્રજાતિ? તો કે આ 3. સોલેનમ છે, પછી પીટુનિયા છે અને ધતુરા છે. આ 3 પ્રજાતિ ભેગી થઈને આ ત્રણેય પ્રજાતિને એક જ કુળમાં મેલ્યું. કયું કુળ? સોલેનેસી કુળ. તો આ રીતે તમે જો અહીંયા જે સમાનતા છે એ સમાનતા ઓછી થતી જાય. બરાબર છે? તો આ રીતના જ્યારે જાતિ ભેગી થઈને શું કરે? પ્રજાતિ બનાવે. જુદી જુદી પ્રજાતિ ભેગી થઈને એને શું મેળવામાં આવ્યું હોય? કોઈ એક કુળમાં મેળવામાં આવ્યું હોય. હવે તમને એમ કે ભાઈ સોલેનેસી કુળનો અભ્યાસ કરવાનો, તો સોલેનેસી કુળ કરશો એટલે તમે બીજા બધા કુળને સાઈડમાં મેલી દેશો, અને સોલેનેસી કુળમાં તમે જુઓ તો એમાં તમારે કઈ કઈ પ્રજાતિ? તો કે ભાઈ એમાં સોલેનમ પ્રજાતિ જોવી પડે, પેન્ટુનિયા, ધતુરા, ત્રણેય પ્રજાતિનો તમારે અભ્યાસ કરવો પડે. તો આ રીતના કુળની અંદર શું હોય છે? તો કે ભાઈ પ્રજાતિઓ ભેગી થઈને શેનું નિર્માણ કરે છે? તો કે કુળનું નિર્માણ કરે છે. તો હવે પ્રાણી સમુદાયની વાત કરી એટલે પ્રાણી સમુદાયમાં તમને ખબર પડે. આ આપણે વાત કેની કરી હતી? તો કે ભાઈ વનસ્પતિ સમુદાયની. તમારે આ રીતના લખવું હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો, જેથી આપણે ફરીથી જવા દેવું તો વાંધો ન આવે. તો વનસ્પતિ સમુદાયમાં કુળ લીધું, સોલેનેસી કુળ. બરોબર છે? એમાં સોલેનમ, પીટુનિયા અને ધતુરા, આ 3 પ્રજાતિ ભેગી થઈને શું બનાવે? સોલેનેસી કુળ બનાવે. તો આપણે પ્રાણી સમુદાયમાં જોવું હોય તો આ વનસ્પતિ સમુદાયમાંથી. પ્રાણી સમુદાયમાં ઉદાહરણ લેવું હોય તો જ્યારે પ્રાણી સમુદાયની વાત કરવામાં આવે, કયો સમુદાય? પ્રાણી સમુદાય. હવે પેલા આપણે એમાં લઈ પેન્થેરા પ્રજાતિથી આપણે ચાલુ કરીએ એટલે તમને ખબર પડે. પેન્થેરા પ્રજાતિ. કઈ પ્રજાતિ લીધી છે? પેન્થેરા પ્રજાતિ. આ આપણે શું લીધું છે? પ્રજાતિ. સાઈડમાં લખીએ એટલે ખ્યાલ આવે. પેન્થેરા શું છે? પ્રજાતિનું નામ છે. બરાબર છે? અને હજી એક પ્રજાતિ લઈએ. કઈ? ફેલિસ. આ કઈ પ્રજાતિ લીધી? ફેલિસ. આ પણ શું છે? પ્રજાતિ છે. આ બે અલગ અલગ પ્રજાતિ લીધી. હવે પેન્થેરા પ્રજાતિમાં ફરી પાછા 3 જાતિ આવે. એ તમને ખબર હોવી જોઈએ. કેટલી જાતિ આવે? 3 જાતિ. કઈ કઈ 3 જાતિ આવે એ પણ ખબર હોવી જોઈએ. જેમ કે એક લિયો, બીજું તો કે ટાઇગ્રીસ, અને ત્રીજી કઈ જાતિ આવે? તો કે પારડુસ. કઈ આવે? તો કે પારડસ. બરોબર છે? આપણે જોઈએ કઈ આવશે? પારડસ. તો આ રીતના આપણે જોઈએ કે પેન્થેરા પ્રજાતિ એની અંદર 3 જાતિ એટલે જાતિઓ ભેગી થઈને પ્રજાતિ. એવી રીતે ફેલિસ છે તેની અંદર કઈ જાતિ આવે? તો કે કેટ્સ, બિલાડી. બરાબર છે? તો અહીંયા આપણે જોયું કે જ્યારે જાતિ ભેગી થઈને પ્રજાતિ બની, આ એક પ્રજાતિ પેન્થેરા પ્રજાતિ, એની અંદર 3 જાતિ લિયો, ટાઇગ્રીસ, પારડુસ. તો આ ત્રણેય જાતિ ભેગી થઈને પ્રજાતિ. આ કેટ્સ, બિલાડી ભેગી થઈને કઈ પ્રજાતિ આવી? ફેલિસ. હવે જો આ સિંહ, વાઘ અને દીપડો અને બિલાડી, આમાં ભિન્નતા છે કે નથી? તો કે આ છે. તો કુળમાં જ્યારે આવે જાતિ અને પ્રજાતિમાં સમાનતા વધે, પણ જ્યારે કુળ આવે ત્યારે પ્રજાતિ અને જાતિની સાપેક્ષે સમાનતા ઘટી જાય. કારણ કે આ પાંથેરા પ્રજાતિ અને ફેલિસ પ્રજાતિ બેયને એક જ કુળમાં લીધી, અને એ કુળ કયું છે? તો કે ફેલિડી. કયું છે? ફેલિડી. જો કયું કુળમાં સમાવિષ્ટ કર્યો? ફેલિડી કુળની અંદર સમાવિષ્ટ કર્યો. ફેલિડી કુળ. તો અહીંયા તમે સમજી શકો છો કે આ રીતના કુળ એટલે કે જાતિ અને પ્રજાતિની સાપેક્ષે સમાનતા ઘટી જાય. હવે તમે કહો જી આ પેન્થેરા પ્રજાતિના સજીવ છે અને ફેલિસ પ્રજાતિના સજીવ છે, એને બે સમાનતા છે ક્યાંય? થોડી ઘટી ગઈ. હા, 4 પગે 2 પ્રાણી ચાલે છે. આને 4 પગ છે, આ બધા 4 પગ છે, આને 4 પગ છે, પણ કદમાં ડિફરન્ટ આવી ગયો છે.
બિલાડી હોય નાના કદની હોય, આ ત્રણેય સજીવ છે મોટા કદના હોય. તો આ બધે ફેર આવી ગયા. જંગલમાં રહેતા હોય મોટે ભાગે, બિલાડી છે મોટે ભાગે ક્યાં હોય? માનવ વસાહતમાં રહેતી હોય. તો આ બે પ્રજાતિ ભેગી કરીને એને એકમાં જ મેળવામાં આવ્યું. કોણ? ફેલિડી. કારણ કે એની વચ્ચે કાંઈક થોડી ઘણી કોક અંશે કોઈ વસ્તુની સમાનતાને ધ્યાનમાં લઈને તેને શું કર્યું છે? એક જ કુળની અંદર મેળ્યું છે. કી કુળની અંદર? ફેલિડી. તો આ રીતના આપણે કહી શકીએ કે બીજી એક કક્ષા, કઈ કક્ષા? કુળ. તો કુળની અંદર શું એ ખાલી યાદ રાખવાનું છે, બીજું કાંઈ નથી. તમારી સામે નવા નવા શબ્દ આવે છે એટલે લાગે છે આ નવા નવા શબ્દને તમે એક બે વાર રિપીટ કરશો એટલે તમને ખબર પડી જશે. તો એ કુળ શું હોય? તો કે ઘણી બધી પ્રજાતિ ભેગી થઈને કુળ બનાવે. તો પ્રજાતિ શું છે? તો કે ઘણી બધી જાતિ ભેગી થઈને પ્રજાતિ બનાવે. તો કે જાતિ શું? તો કે એક સરખા સભ્યો હોય જેના લક્ષણો સરખા હોય એને જાતિ કહેવાય. આ રીતના અહીંયા પેન્થેરા અને ફેલિસ પ્રજાતિ ભેગી થઈને શું બનાવ્યું છે? ફેલિડી કુળ બનાવ્યું છે. તો એ જ રીતે આપણે એમ કહીએ બિલાડી અને કૂતરાને એ બેયને અલગ અલગ કુળમાં મેલ્યા છે. બિલાડી છે એને કેમાં મેલી છે? તો કે એને ફેલિડી કુળમાં મેલી છે. જ્યારે કૂતરો છે એને કેનેડી કુળમાં મેલ્યું છે. આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ એટલે તમને ખ્યાલ આવે. બરાબર છે? આવું તો સ્ક્રીનશોટ પાડી લો, પછી આપણે આગળ વધી. તમારી બુક્સની અંદર કદાચ ન પણ આપેલું હોય. આપણે જોઈએ કે બિલાડી અને કૂતરો છે એને પણ અલગ અલગ કુળમાં મેલ્યું છે. જેમ કે આપણે લખીએ કુળ, પ્રજાતિ અને જાતિ, એટલે તમને ખ્યાલ આવે. કુળની અંદર આપણે બે કુળ લખી, ફેલિડી અને કેનેડી. બે કુળ લઈએ, ફેલિડી કુળ લઈએ અને બીજું કેનેડી કુળ લઈએ. કુળના નામ છે ફેલિડી, કેનેડી, આ કુળના નામ છે. ફેલિડી કુળ છે એની અંદર કઈ કઈ પ્રજાતિ આવે? તમે બોલો જી. હમણાં જ આપણે જોયું કઈ પ્રજાતિ? એક પેન્થેરા અને ફેલિસ. પેન્થેરા અને ફેલિસ, આ બે કઈ પ્રજાતિ? તો ફેલિડી કુળની અંદર પેન્થેરા અને શું આવે? ફેલિસ આવે. એ રીતે આ પેન્થેરામાં કઈ કઈ જાતિ આવે? કઈ કઈ જાતિ આવે? બોલો જી. લિયો, ટાઇગ્રીસ, પરડુસ. લિયો, ટાઇગ્રીસ, પરડુસ, આ બધા કેની અંદર? પેન્થેરાની અંદર. અને ફેલિસની અંદર કેટ્સ, બિલાડી. તો એ રીતના કેનેડીની અંદર કેનિસ પ્રજાતિ, કેનેડીની અંદર શું આવે? કેનિસ પ્રજાતિ આવે. અને કેનિસ પ્રજાતિની અંદર આપણે જોઈએ કે કેનિસ પ્રજાતિનું નામ તો આગળ લાગે જ કેપિટલમાં, લુપસ. મતલબ કેની જાતિ થઈ? આ કૂતરાની જાતિ થઈ. તો આ રીતના બિલાડી અને કૂતરાને પણ અલગ અલગ કુળમાં મેલ્યા છે. બિલાડી અને કૂતરાને શું કર્યા છે? અલગ અલગ કુળની અંદર ડિવાઈડ કરેલા છે. તો આ તમે ઉદાહરણ દ્વારા સમજી શકો. આ ઉદાહરણ આપણી બુક્સમાં ન હોય તો આપણે લખી નાખવું. બરોબર છે? આ બધા નામ છે એ તમારે યાદ રાખવા જોશે. આ તો નામ આપેલા હોય. ફેલિડી કુળ અને કેનેડી કુળ, બે અલગ અલગ કુળ લીધા. ફેલિડી કુળની અંદર બે પ્રજાતિ, પેન્થેરા અને ફેલિસ. હવે એની અંદર પાછી જાતિ જોવો તો જાતિ પાછી ડિવાઈડ થઈ જતી હોય. કઈ? લિયો, ટાઇગ્રીસ, પરડુસ, એવી રીતના. ફેલિસમાં જાતિ કઈ? કેટ્સ. કેનેડી છે તો કેનિસ પ્રજાતિ, એની અંદર શું આવે? અલગ અલગ જાતિઓ સમાવિષ્ટ થાય છે. તો આ વાત કેની થઈ? કુળની. બરોબર છે? તો કેનેડી કુળ છે તેની અંદર કૂતરાનો સમાવિષ્ટ થાય છે. હવે એના પછી આપણે જોઈએ તો ગોત્ર. એકદમ ઈઝી છે હવેનો ટોપિક. કુળ પછી કયો આવે? તો આપણે ખબર જ છે ગોત્ર. આપણે ગોત્રનો અભ્યાસ કરીએ. ગોત્ર. તો ગોત્રની અંદર શું હોય? જેમ કે આપણે જોયું જાતિ ભેગી થઈને પ્રજાતિ, પ્રજાતિ ભેગી થઈને કુળ, અને કુળ ભેગા થઈને શું બનાવે? ગોત્ર. આપણે જોયું તો જાતિ, જાતિ ભેગી થઈને શું બનાવે? પ્રજાતિ, પ્રજાતિ ભેગી થઈને શું બનાવે? તો કે કુળ, અને કુળ ભેગા થઈને શું બનાવશે? ગોત્ર. એકદમ ઈઝી છે બીજા ટોપિક કરતા. તો આપણે જોયું હતું કે સરખા લક્ષણ, સરખા સભ્યના સમૂહને જાતિ કહેવાય. સમજો, સરખા સભ્યના સમૂહને, જે સભ્ય બધા સરખા હોય એને જાતિ કહેવાય. જાતિના લક્ષણો ભેગા થઈને પ્રજાતિ બનાવે. જાતિના લક્ષણો ભેગા થઈને પ્રજાતિ બનાવે. પ્રજાતિના સરખા લક્ષણો હોય એવા બધી પ્રજાતિને કુળમાં મેળવામાં આવે. અને કુળમાં સરખા લક્ષણો હોય એવા ભેગા થઈને શું બનાવે? તો કે ગોત્ર બનાવે. સમજો, અહીંયા સભ્યની વાત કરી છે મેં. સરખી જાતિ, સરખા સભ્યોને જાતિમાં મેળવામાં આવે.
સરખા લક્ષણો ધરાવતા જાતિને પ્રજાતિમાં મેળવવામાં આવે। પ્રજાતિના જે લક્ષણો સરખા હોય એવી પ્રજાતિઓને કુળમાં મેળવવામાં આવે અને કુળના લક્ષણો જેવા સરખા હોય એવા કુળને ભેગા કરીને શું બનાવવામાં આવે છે? એક ગોત્ર તરીકે મેળવવામાં આવે છે। તો આપણે લખી ઘણા સરખા લક્ષણોને આધારે સજીવોને જાતિઓ પ્રજાતિઓ અને શેમાં ડિવાઈડ કરવામાં આવે છે? તો કે કુળ જેવી કક્ષામાં વર્ગીકૃત કરવામાં આવે છે। કુળ જેવી કક્ષામાં વર્ગીકૃત કરવામાં આવે છે। હમણાં જ આપણે ઉદાહરણ જોયું અને વિદ્યાર્થી મિત્રોને વારંવાર રિપીટેશન કરવું જોશે, બરાબર? એટલે આપને ખ્યાલ આવી જશે। તો એ રીતે ગોત્ર છે એ શું છે? તો કે ઉચ્ચ વર્ગીકરણીય કક્ષામાં લક્ષણોના સમૂહને ઓળખાય છે। કેટલાક લક્ષણો કુળમાં હોય એ સરખા લક્ષણો જે કુળના ભેગા થતા હોય ભેગા કરીને એને શું મેળી દેવામાં આવે? એક ગોત્રમાં મેળી દેવામાં આવે। તો વળી પાછું એક ઉચ્ચ વર્ગીકરણીય કક્ષા આવી ગઈ, આ નિમ્ન, એના કરતા ઉચ્ચ પ્રજાતિ, એના કરતા ઉચ્ચ કુળ, એના કરતા ઉચ્ચ ગોત્ર, તો વળી પાછું ઉચ્ચ વર્ગીકરણીય કક્ષામાં મેળવવામાં આવે। દાખલા તરીકે આપણે લઈએ, બે ગોત્ર લઈએ, એક કોન્વો લ્યુવેલ્સી જેમ કે આપણે જોઈએ કોન્વો લ્યુવિસલેસી અને સોલેનેસી। બરાબર છે? કયું છે? સોલેનેસી। તો આ છે, આ બે કુળને, જો આ બે કુળ છે, કયું છે? કોન્વોલ્યુવેસી અને સોલેનેસી। આ બે કુળને ભેગા કરીને એક જ ગોત્રમાં મેળવવામાં આવ્યું। કેના આધારે? તો કે એના પુષ્પીય લક્ષણોને આધારે। એના પુષ્પના લક્ષણો સરખા હતા, પુષ્પ સરખા હતા, એટલે એના પુષ્પીય લક્ષણોને આધારે એક જ ગોત્રમાં મળ્યું। અને એ ગોત્ર કયું છે? તો કે પોલીમોનિયલ્સ। બરોબર છે? પોલીમોનિયલ્સ। નામ વિદ્યાર્થી મિત્રો થોડાક અઘરા છે, પણ જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ ખ્યાલ આવતો જશે। બરોબર છે? તો જેમ કે આપણે જોયું હતું કે અહીંયા બે જુદા જુદા કુળ છે, એક કોન્વોલ્યુવેસી છે, બરોબર છે, અને બીજું કયું છે? સોલેનેસી છે। તો આ બંને કુળના એના પુષ્પ છે સરખા હતા, એ ધ્યાનમાં રાખીને એને કેમાં મેળી દીધા? તો કે એક જ ગોત્રમાં। કયા ગોત્રમાં? તો કે પોલીમોનિયલ્સ। તો આ પોલીમોનિયલ્સ છે તે ગોત્રનો અભ્યાસ કરવો હોય તો આપણે બે કુળ જોવા પડે, કોન્વોલ્યુવેસી અને બીજું સોલેનેસી છે। આ બંને કુળનો અભ્યાસ કરવામાં આવે છે। તો હવે આપણે જોઈએ તેની અંદર કે જ્યારે પ્રાણીઓમાં, હમણાં આપણે જોયા હતા ને બે આપણે ક્યાં જોયા હતા? આની પહેલા બે કુળ જોયા હતા પ્રાણીઓમાં। તો પ્રાણીઓમાં વાત કરી, પ્રાણીઓમાં તો કયા કુળ આપણે જોયા હતા હમણાં પ્રાણીઓમાં? તો આપણે જોઈએ કે ફેલેડી અને કેનેડી। આપણે જોયું હતું ફેલેડી અને કેનેડી, હમણાં જ આપણે જોયું ફેલેડી અને કેનેડી। તો આ બે એક જ ગોત્રમાં, બેને એક જ ગોત્રમાં મળ્યું। એ ગોત્ર કયું? કાર્નિવોરા। તો આ રીતના બહુ ઈઝી છે કે સરખા લક્ષણો ધરાવતા કુળને ભેગા કરીને શું કરવામાં આવે છે? ગોત્ર લેવામાં આવે। જેમ કે આપણે જોયું કે આ બેનું ગોત્ર કયું છે? તો કે પોલીમોનિયલ્સ। શું કામ લીધું? કારણ કે એના પુષ્પ સરખા હતા એટલા માટે। એવી રીતે ફેલેડી અને કેનેડી આ બે કુળ છે એને ભેગા કરીને શું બનાવી દીધું? જે કોર્નિવોરા ગોત્રની અંદર તેને સમાવિષ્ટ કરવામાં આવ્યો। હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કયો આવશે? તો કે વર્ગ। એના પછીની વરી પાછી ઉચ્ચ કક્ષાની શ્રેણી, કેનો અભ્યાસ કરવાનો છે? તો કે વર્ગનો, ક્લાસ, વર્ગ। તો આપણે જોઈએ કે વર્ગકની આ કક્ષા નજીકના સંબંધ ગોત્ર ધરાવે, કે જે ગોત્રમાં નજીકનો સંબંધ હોય તો ગોત્રના લક્ષણો ભેગા થઈને શું બનાવે? વર્ગ બનાવે। હવે તો તમને પણ ખબર પડી જાય કઈ રીતના ગોઠવણી થઈ હોય। તો વર્ગકની આ કક્ષા નજીક સંબંધિત ગોત્ર સમાવિષ્ટ છે। તો વર્ગકની આ કક્ષા શું છે? તો કે નજીકના સંબંધોના ગોત્રને સમાવે છે।
નજીકના સંબંધોના ગોત્રને સમાવે છે. એટલે એક સરખા ગોત્ર ભેગા થઈને શું બનાવે છે? તો કંઈક વર્ગ બનાવે છે. દાખલા તરીકે ગોરીલા, વાનર અને ગિબ્બન કયા સજીવ આપ્યા છે? ગોરીલા છે. જો આ બધા દેખાવમાં સરખા જ હોય. વાનર થોડી થોડી ભિન્નતા હોય અને ગિબ્બન. આ બધા સજીવ છે એને એક જ વર્ગની અંદર મળ્યા. ક્યાં? પ્રાઇમેટા ગોત્ર. સોરી, આ બધાને કેમાં મળ્યા છે? પ્રાઇમેટા ગોત્ર. આપણે જે એક જ ગોત્રની અંદર મળ્યા છે પ્રાઇમેટા ગોત્ર. બરાબર. આ બધી પ્રજાતિ કઈ કઈ પ્રજાતિ? તો કે ભાઈ સોરી, ક્યાં ક્યાં કુળ? ગોરીલા કુળ, વાનર અને ગિબ્બન. આ બધાને એક જ ગોત્રમાં મળ્યા પ્રાઇમેટમાં. અને એ ઉપરાંત વાઘ, બિલાડી અને કૂતરા. વાઘ, બિલાડી અને કૂતરા. વાઘ, બિલાડી, કૂતરા. તો શાકાહારી અને માંસાહારીના આધારે આ જે છે તેને એક જ ગોત્રની અંદર મેળવવામાં આવ્યા. તે છે કોર્નિવોરા ગોત્ર. કયું છે? કોર્નિવોરા ગોત્ર. હમણાં આપણે જોયું. તો જો ગોરીલા, વાનર, ગિબ્બન બધા પ્રાઇમેટ સજીવમાં મળ્યા, પ્રાઇમેટ ગોત્રની અંદર નાખ્યા. વાઘ, બિલાડી, કૂતરા આ બધાને કેમાં મળ્યા? કારણ કે પેન્થેરા પ્રજાતિ છે એમાંથી ભેગા થઈને ફેલિડી અને કેનેડી આ બંને ભેગા થઈને શું બનાવે? કોર્નિવોરા ગોત્ર બનાવે. તો આ કોર્નિવોરા ગોત્ર અને પ્રાઇમેટ ગોત્ર આ બંને ગોત્ર, આ બે ગોત્ર ભેગા થઈને એને એક જ વર્ગની અંદર મેળ દીધા. એ વર્ગ મેળ્યું સસ્તન વર્ગમાં. કેમાં મેળ દીધા? સસ્તન વર્ગમાં મેળ્યા. સ્તનધારી પ્રાણીઓ. સ્તનધારી કે મનુષ્ય પણ સ્તનધારીમાં આવે. કારણ કે માદામાં શું હોય? સ્તન ગ્રંથિ અને નરમાં પણ શું હોય? સ્તન ગ્રંથિ હોય. બરાબર છે. તો આ રીતના સ્તન વર્ગમાં આવે. અને સસ્તન વર્ગના પ્રાણી કેને કહેવાય? એ આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર અભ્યાસ કરવાનો છે. તો આ રીતના વર્ગકની અંદર શું હોય કે ગોત્ર ભેગા થઈને શું બનાવે છે? વર્ગ બનાવે છે. તો સસ્તન વર્ગના બીજા પણ ગોત્ર આવેલા હોય. હવે આપણે વાત કરી સમુદાય. આપણે એના પછી કેની વાત કરશું? સમુદાય કે વિભાગ. તો આ વાત થઈ ગઈ વર્ગની. હવે આપણે એની અંદર લાસ્ટ ટોપિક જોઈએ, સૃષ્ટિ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું. અત્યારે પહેલા તમે આટલા કમ્પ્લીટ કરી નાખો એટલે આપણે સહેલું રહીએ. સમુદાય અથવા જો વનસ્પતિ હોય તો વનસ્પતિમાં એને વિભાગ કહેવાય. બરાબર. પ્રાણીઓમાં સમુદાય શબ્દ વપરાય, વનસ્પતિમાં વિભાગ. તો સસ્તન વર્ગમાં ક્યાં ક્યાં? સસ્તન વર્ગની સાથે શું જોડાયેલા હોય? તો કે મત્સ્ય, ઉભયજીવી. ક્યાં હોય? મત્સ્ય હોય. ઉભયજીવી એટલે પાણીમાં અને જમીનમાં બે ઉપર રહી શકે એવા ઉભયજીવી સજીવ. મત્સ્ય એટલે માછલી. તો એ ઉપરાંત સરીસૃપો, વિહગ, ઢસડાઈને ચાલતા હોય એ બધા સજીવોને સરીસૃપો. એ ઉપરાંત વિહગ, વિહગ એટલે પક્ષી. તો આ બધા જ વર્ગોને સમુદાય કહેવાય. આ બધા જ વર્ગોને શું કહેવામાં આવે છે? તો કે સમુદાય તરીકે ઓળખવામાં આવે છે. તો જેમ કે આપણે જોઈએ કે મેરુદંડી સમુદાયના પ્રાણી આપણે કઈ કયા સમુદાય? મેરુદંડી. તો આવું નામ શું કામ પાડ્યું કે ભાઈ મેરુદંડી સમુદાય? કારણ કે તેના પૃષ્ઠભાગે ચેતાતંત્ર, પૃષ્ઠભાગે શું હોય? ચેતાતંત્ર હોય. પૃષ્ઠ એટલે પાછળની બાજુ. પાછળની બાજુએ શું આવેલું હોય છે? ચેતાતંત્ર હોય છે. તો એ લક્ષણોને આધારે બધાને એક જ સમુદાયમાં મળ્યા. આ લક્ષણને આધારે, આ લક્ષણને આધારે બધાને એક જ સમુદાયમાં મળ્યા. કેમાં? મેરુદંડી. બરોબર છે. તો કેટલીક વનસ્પતિ પણ સરખા લક્ષણો ધરાવતી હોય તે વર્ગને વિભાગને ઉચ્ચ કક્ષામાં શું મેળવવામાં આવે છે? વિભાગમાં મેળવવામાં આવે છે. તો આ વાત થઈ છે ની સમુદાયની. બહુ કાંઈ એવું બધું ખાસ છે નહીં. મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપો આ બધા જ વર્ગોનો સમુદાય છે. તો આ ઉપરાંત મેરુદંડી કેને કહેવાય કે ખાલી પૃષ્ઠભાગે પાછળના ભાગે જેને ચેતાતંત્ર આવ્યું હોય એ બધા સજીવને પાછા કેમાં મેળ દીધા? મેરુદંડીમાં સમુદાયમાં મેળ દીધા. તો આ રીતના આપણે જોયું. ક્યાં ક્યાં લક્ષણો જોયા? તો કે જાતિ કેને કહેવાય, પ્રજાતિ કેને કહેવાય, કુળ કેને કહેવાય, ગોત્ર કેને કહેવાય, વર્ગ કેને કહેવાય અને સમુદાય વિભાગ કેને કહેવામાં આવે છે. કે જે વર્ગીકરણ હતું એમાં વર્ગીકરણમાં આપણે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, સમુદાય વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. વર્ગ એના વિશે અભ્યાસ કર્યો છે. તો આજે આપણે જે ટોપિક જોવાનો છેલ્લો કયો છે? સૃષ્ટિ, જેને બીજું કહેવામાં આવે છે કિંગડમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે જોયું હતું કે પ્રાણીઓના વર્ગીકરણ તંત્રમાં વિવિધ સમુદાયો છે એનો બધો જ સમાવિષ્ટ ઉચ્ચ કક્ષામાં સૃષ્ટિની અંદર થાય. જેમ કે આપણે સમુદાય જોયા હતા તો કે ક્યાં? તો કે ભાઈ મેરુદંડી સમુદાય, ઉભયજીવી, આ ઉપરાંત બીજા તો કે મત્સ્ય વિભાગ. આ જોઈએ કે આ બધા આપણે જે સમુદાયો જોયા હતા
એ બધાય સમુદાયોને ભેગા કરીને શેની અંદર સમાવિષ્ટ કરી દેવામાં આવ્યા? ઉચ્ચ કક્ષાની શ્રેણીમાં. ઉચ્ચ કક્ષા એટલે કઈ આવી ગઈ? સૃષ્ટિ. તો પ્રાણીઓની સૌથી ઉચ્ચ કક્ષાના દરજામાં મેળવવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? તો કે સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. કઈ રીતે? આપણે જોયું હતું કે પ્રાણીના વિવિધ સમુદાયો હોય. મેરુદંડી સમુદાય, પછી તો કે સસ્તન સમુદાય, ઉભયજીવી સમુદાય. આ જે જુદા જુદા સમુદાયો હતા એ બધા સમુદાયોને ભેગા કરીને સૃષ્ટિની અંદર ઉપરના દરજામાં મેળવવામાં આવે છે. કેની અંદર? તો કે સૃષ્ટિની અંદર તેને વિભાજિત કરી દેવામાં આવે છે. તો આ રીતના પ્રાણીઓનું જો વર્ગીકરણ થતું હોય તો પ્રાણીઓના વર્ગીકરણમાં જે વિવિધ સમુદાયો હશે એ બધાય સમુદાયને ભેગા કરીને ઉચ્ચ કક્ષામાં ક્યાં મેળવી દેવામાં આવે છે? સૃષ્ટિની અંદર મૂકવામાં આવે છે. જ્યારે બીજી બાજુ વનસ્પતિ સૃષ્ટિમાં વિવિધ વિભાગો જેમ કે તમારે આવશે આવૃત બીજધારી વનસ્પતિ, અનાવૃત બીજધારી વનસ્પતિ, આ બધા વિભાગો કહેવાય. કેને આવૃતધારી કહેવાય, કેને બિન અનાવૃતધારી કેને કહેવાય, એ આપણે આગળ આવશે. તો આ જુદા જુદા વિભાગો, કારણ કે વનસ્પતિમાં તેને વિભાગ કહેવાય, તેને સમુદાય ન કહેવાય. તો આ જે વિવિધ વિભાગો આવશે એ બધા વિભાગને કેની અંદર મેળ દેવામાં આવે છે? સૃષ્ટિમાં મેળી દેવામાં આવે છે. તો આપણે બે વસ્તુ જોઈ કે જો પ્રાણીઓનું વર્ગીકરણ થતું હોય એ પ્રાણીઓના વર્ગીકરણમાં જુદા જુદા જે વિભાગો હોય, આપણે જોયું ક્યાં ક્યાં જુદા જુદા સમુદાય, વિભાગની સમુદાય ક્યાં ક્યાં સમુદાય? તો કે આપણે જોઈ ગયા ઉભયજીવી સમુદાય, એ ઉપરાંત તો કે મેરુદંડી સમુદાય. આ બધાય સમુદાયોને ભેગા કરીને સૃષ્ટિમાં મૂકી દેવામાં આવે. એટલે ઉચ્ચ કક્ષાની શ્રેણી થઈ ગઈ, વરી ઉપરની, કારણ કે જાતિ છે તે નિમ્ન કક્ષામાં આવે, ઉચ્ચ કક્ષામાં શું આવે? સૃષ્ટિ આવે. તો તેને મેલી દેવામાં આવી. એવી રીતે પ્રાણીમાં તો આપણે જોયું, પણ વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિના જુદા જુદા વિભાગો. કયા વિભાગો? તો કે અનાવૃત બીજધારી, આવૃત બીજધારી તમારે આવશે ત્યારે તમને ખબર પડશે. તો એ જે વિભાગો છે એને કેની અંદર મેલી દેવામાં આવ્યા? તો કે એને સૃષ્ટિની અંદર મૂક્યા. તો એનો મતલબ એમ કે આપણે બે સૃષ્ટિ થઈ. કઈ કઈ? તો કે બે જૂથ થયા, એક પ્રાણી સૃષ્ટિ અને એક વનસ્પતિ સૃષ્ટિ. આ રીતના એ વિભાજન થયું છે. બરાબર? કયું? તો કે પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. તો સૃષ્ટિ બે પ્રકારની હોય. હવે તમે જો વિવિધતા છે એ વધતી જશે. સૃષ્ટિમાં વિવિધતા વધુ હોય. કઈ રીતે? તો કે પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. તો એ વિવિધતા વધુ છે. હવે વિવિધતા ઘટે, સમુદાય કરો તો સમુદાયમાં જોઈએ કે પ્રાણી સમુદાય અલગ અલગ થઈ ગયા અને વનસ્પતિના વિભાગ પણ જુદા જુદા થઈ ગયા. આવૃત બીજધારી વનસ્પતિ, અનાવૃત બીજધારી વનસ્પતિ. આ ઉપરાંત સમુદાયમાં તો કે ભાઈ મેરુદંડી સમુદાય. તો આ રીતના આપણે જોઈએ કે સૃષ્ટિ તો બે વિભાગમાં વિભાજિત કરી છે, સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. હવે આપણે આકૃતિમાં જોઈએ છીએ તો જાતિથી લઈને સૃષ્ટિ સુધીનું વર્ગીકરણ છે ચડતા ક્રમમાં છે. જો આ જાતિથી લઈને સૃષ્ટિ સુધીનું વર્ગીકરણ છે કેવું છે? ચડતા ક્રમમાં છે. કારણ કે જાતિમાંથી ભેગા કરીને પ્રજાતિ, પ્રજાતિ ભેગી થઈને કુળ જે હોય જુદા જુદા કુળ ભેગા કરીને ગોત્ર, આપણે આગલા લેક્ચરની અંદર શીખી ગયા છીએ. ગોત્ર ભેગા કરીને વર્ગ ભેગા કરીને જો પ્રાણી હોય તો સમુદાય, વનસ્પતિ હોય તો વિભાગ, અને એ વિભાગ કરીને શું આવે? તો કે સૃષ્ટિની અંદર સમાવિષ્ટ થાય છે. તો આ રીતના આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે આકૃતિમાં જોઈએ તો જાતિથી લઈને સૃષ્ટિ છે એ ચડતા ક્રમમાં ગોઠવવામાં આવી છે. એમસીક્યુમાં ધ્યાન રાખવાનું. વૈજ્ઞાનિકો અભ્યાસ માટે આ શ્રેણીમાં ઘણી ઉપકક્ષાઓ પણ મેલી છે. શ્રેણીમાં ઉપકક્ષાઓ મેલી છે. જો જેમ કે સૃષ્ટિ હોય તો ઘણી વખત સૃષ્ટિની નીચે ઉપસૃષ્ટિ આપેલી હોય. તો વૈજ્ઞાનિકોએ પોતાની સરળતા ખાતર આમાં જે વિભાજન કર્યું છે તે અલગ અલગ કર્યું છે. તો સમુદાય હોય તો ઉપસમુદાય ઘણી વખત. તો અહીંયા તમે જોઈ શકો છો, એક ગોત્ર છે, કુળ છે, કુળ પછી શું હોય? ટ્રાયબ છે. તો એ સગવડતા ખાતર જુદી જુદી ઉપવિભાગોમાં વિભાજિત કરેલ છે. પછી પ્રજાતિ, પછી જાતિ, જાતિ પછી ઘણી વખત ઉપજાતિ હોય, ઉપજાતિમાં પણ વેરાયટી હોય. બરોબર છે? તો આપણે જોઈએ કે આ રીતના વૈજ્ઞાનિકોએ અભ્યાસ ખાતર શ્રેણીઓ છે તેની ઉપકક્ષાઓ પણ મેળવવામાં આવી છે. જેમ કે સૃષ્ટિમાં ઉપસૃષ્ટિ, સમુદાયમાં ઉપસમુદાય, પછી વર્ગ, ગોત્ર, કુળમાં પણ આપણે જોઈએ કે શ્રેણી હોય, ટ્રાયબ હોય. આ ઉપરાંત પછી પ્રજાતિ, જાતિ. તો જાતિમાં ઘણી વખત ફેરફાર હોય, ઉપજાતિ હોય ને ઉપજાતિમાં પણ પાછી વેરાયટી હોય. તો આ રીતના વૈજ્ઞાનિકોએ અભ્યાસ માટે ક્રમિક શ્રેણીમાં ઘણી ઉપકક્ષાઓ વિકસાવી છે. હવે આપણે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તો લક્ષણો, સમાન લક્ષણોની સંખ્યા ઘટતી જાય. જેમ કે એક્ઝામ્પલ તરીકે લઈએ, જાતિમાં એક આપણે લઈએ તો કે લિયો. તો લિયો એટલે કેની વાત થઈ? માત્ર સિંહની જ વાત થઈ. બરોબર? પણ આપણે પ્રજાતિમાં જાય તો પ્રજાતિ એટલે પેન્થેરા. તો પેન્થેરા પ્રજાતિમાં એક જાતિ નો આવે. કઈ આવે? લિયો આવે, ટાઇગ્રીસ આવે, એ ઉપરાંત પરડુસ આવે,
તો આ રીતના જેમ જેમ ઉપર જઈએ તેમ તમે જો કે લક્ષણોની સમાન લક્ષણોની સંખ્યા ઘટતી જાય, સમાન લક્ષણોની ઘટતી જાય. કારણ કે પ્રજાતિમાંથી કુળમાં આવો તો કુળ તો પાંથેરા કુળે હોય ને પછી પેન્થેરા કુળે હોય ને બીજું કેવું હોય આપણે જોઈ ગયા ફેલિસ કુળે હોય. તો એ રીતના ગોત્ર જુદા જુદા હોય. તો આ રીતના તમે જાતિથી સૃષ્ટિ તરફ જશો તેમ તેમ લક્ષણોની સમાનતા છે તે ઘટતી જાય. અને જો સૃષ્ટિથી જાતિ તરફ આવો તો લક્ષણોની સમાનતા વધતી જાય. કઈ રીતના? પ્રજાતિ, તો કે પ્રજાતિમાં પેન્થેરા પ્રજાતિ લઈએ તો લિયો આવે, ટાઇગ્રીસે આવે અને પરડુસી આવે. પણ એક જાતિ ખાલી લિયો લ્યો તો લક્ષણોની સમાનતા વધી ગઈ. તો આ રીતના આપણે કીધું છે કે જ્યારે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ ત્યાં સમાન લક્ષણોની સંખ્યા ઘટતી જાય અને જ્યારે સૃષ્ટિથી જાતિ તરફ આવીએ ત્યારે સમાન લક્ષણોની સંખ્યા છે તે વધતી જાય. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. તો બીજું આપણે જોઈએ કે સૃષ્ટિથી પ્રજાતિ તરફ જઈએ તો સામાન્ય લક્ષણોની સંખ્યા વધતી જાય. ક્યાંથી? સૃષ્ટિથી પ્રજાતિ. કે સરખા લક્ષણો હોય એની સંખ્યા વધતી જ જાય. જેમ કે સૃષ્ટિ હોય તો બે સૃષ્ટિ આવે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. વળી નીચે આવો તો સમુદાય આવે, સમુદાયમાં વળી સમાનતા વધી જાય. સમાનતા સમુદાય કરતા વિભાગ વર્ગમાં વધુ હોય, એના કરતા વધુ લક્ષણોની સમાનતા ક્યાં? ગોત્રમાં. ગોત્ર કરતા વધુ સમાન લક્ષણો ક્યાં હોય? કુળમાં. કુળ કરતા વધુ લક્ષણો ક્યાં હોય? તો કે પ્રજાતિમાં. તો આ રીતના તમે જ્યારે સૃષ્ટિથી પ્રજાતિ તરફ આવશો તો સમાન લક્ષણોની સંખ્યા વધતી જાય. હવે ઉચ્ચ કક્ષાએ એક વર્ગ તે જ સ્તરે બીજા વર્ગ સાથે સંબંધ નક્કી કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે. બરાબર છે? તો ઉચ્ચ કક્ષાએ આપણે જોઈએ કે કોઈ આપણે એક વર્ગ કોઈ એની સામે બીજો વર્ગ, જેમ કે એક કક્ષા બીજો વર્ગ, આ સૃષ્ટિ અને ઉપસૃષ્ટિ, તો વર્ગ છે કે નહીં બધા? બરાબર. તો આની સાથે સંબંધ નક્કી કરવો કેવો થઈ જાય? મુશ્કેલ થઈ જાય. એટલે આથી વર્ગીકરણની સમસ્યા કેવી બને છે? જટિલ બનતી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી આપણે સૃષ્ટિની. હવે એની અંદર તમારે ઘણી વખત આ નીટમાં પણ આવે છે, એટલે ધ્યાન રાખવું કે આ રીતના વર્ગીકરણ હોય. કઈ રીતના? વેરાયટી, ઉપજાતિ એટલે સબસ્પેસ, એના પછી શું આવે તો કે જાતિ, તો કે સ્પેસીસ, પછી શું આવે તો કે જેનિસ એટલે કે પ્રજાતિ, પ્રજાતિ પછી શું આવે તો કે ટ્રાઇબ હોય, ઇંગ્લિશમાં શબ્દ લખેલા હોય. ટ્રાઇબ પછી શેની સમાવિષ્ટ થાય તો કે ફેમિલી મતલબ કુળ, કુળ પછી કયો આવે? ગોત્ર એટલે કે ઓર્ડર, એના પછી શું આવે? વર્ગ એટલે કે ક્લાસ, એના પછી શું આવે? સમુદાય, કારણ કે પ્રાણી હોય તો સમુદાય એટલે ફાઇલુમ, અને વિભાગ હોય વનસ્પતિ હોય તો ડિવિઝન, અને છેલ્લે શું આવે? સૃષ્ટિ આવે. એટલે તમારે ઘણી વખત તમારા નીટની અંદર પૂછાય છે કે ભાઈ જો આપણે વર્ગીકરણ કરતા હોય તો જેનિસ પછી કેનો સમાવિષ્ટ થાય? તો જો ફેમિલી આપેલું હોય અને ટ્રાયબ નો આપેલું હોય તો સીધું ફેમિલી જ કરવાનું. પણ ઘણી વખત ટ્રાયબ આપ્યું હોય તો પહેલા તમારે શેને સિલેક્ટ કરવું પડે? ટ્રાયબને સિલેક્ટ કરવું પડે. અને આ વર્ગીકરણની કક્ષાઓ છે એના નામ આપેલા છે, બીજું કશું નથી. તો આ વાત થઈ વર્ગીકરણ. હવે આપણે અમુક જે સજીવો છે એના વર્ગીકરણ કઈ રીતે કરેલા છે એનું ઉદાહરણ દ્વારા સમજશું. એના પહેલા એવું લાગે તો આ સ્ક્રીનશોટ પાડી લો એટલે જેથી તમને સરળતા રહે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલાક સજીવના સામાન્ય નામ જોઈ, એના વૈજ્ઞાનિક નામ જોઈ, એની પ્રજાતિ કઈ છે, કુળ કઈ છે, એનું શ્રેણી કઈ છે, એની વર્ગ કઈ છે, એનો સમુદાય અથવા તો વિભાગ કયો છે તેના વિશે અભ્યાસ કરી. આ તમારે ચાર્ટ ખાસ કરીને નીટ માટે યાદ રાખવું. બરાબર? કારણ કે આમાં સજીવોનું નામ ને સામાન્ય નામ, વૈજ્ઞાનિક નામ, એનું કુળ, શ્રેણી વગેરે પૂછાઈ શકે. તો કઈ રીતે? જેમ કે ડેડકો એનું સામાન્ય નામ છે, એનું વૈજ્ઞાનિકનું નામ શું? તો કે રાના ટાઇગ્રીના. શું છે? રાના ટાઇગ્રીના. તો આપને ખબર છે એમાં રાના છે એ શું છે? તો કે પ્રજાતિ છે, ટાઇગ્રીના છે એ જાતિ છે. એનું કુળ કયું? તો કે રાનીડી, રાનીડી કુળ છે. શ્રેણી કઈ છે? એન્યુરા શ્રેણી છે. વર્ગ કયો છે? ઉભયજીવી. અને પ્રાણી સૃષ્ટિમાં આવે એટલે સમુદાય લાગે. સમુદાય કયો? તો કે મેરુદંડી સમુદાય છે. મેરુદંડી કેને કહેવાય? સંધિપાદ કેને કહેવાય? તમારા ચેપ્ટર નંબર 4 ની અંદર આવશે. બીજું જોઈએ વંદો, એનું સામાન્ય નામ છે. વૈજ્ઞાનિક નામ પેરીપ્લેનેટા અમેરિકાના. વૈજ્ઞાનિક નામ કયું છે? પેરીપ્લેનેટા અમેરિકાના. એમાં આપને ખબર હોય આગળ પ્રજાતિનું નામ હોય એટલે સીધું જ લગાડી દેવાનું. પેરીપ્લેનેટા એની પ્રજાતિ છે. કુળ કયું? તો કે બ્લાટીરી. કયું છે? બ્લાટીરી એનું કુળ છે. શ્રેણી આર્થોપ્ટેરો. આર્થોપ્ટેરો એનું શ્રેણી છે. વર્ગ કેવું છે? તો કે કીટક વર્ગનું પ્રાણી છે. અને સમુદાય કયો આવે? તો કે સંધિપાદ. એના પછીનું નામ છે સામાન્ય નામ અળસિયું. એનું વૈજ્ઞાનિક નામ ફેરીથીમા પોસ્થુમા. ઘણી વખત પૂછાઈ ગયેલું છે ફેરીથીમા પોસ્થુમા. તો આપણે જોઈએ કે પ્રજાતિ કઈ? તો કે ફેરીથીમા. કુળ કયું? તો કે મેગાસ્કોલેસિડી. મેગાસ્કોલેસિડી. શ્રેણી કઈ? તો કે ઓપિસ્થોપોરા. ઓપિસ્થોપોરા શ્રેણી. વર્ગ કયો? તો કે અલ્પલોમી. અને સમુદાય અથવા વિભાગ કયો? તો આપણે સમુદાય લાગે. કયું લાગે? વલયકૃમિ, કારણ કે પ્રાણી સૃષ્ટિમાં આવે. પછી વનસ્પતિ સૃષ્ટિની વાત કરી તો અમુક નામ આપેલા છે. સૂર્યમુખી. સૂર્યમુખીનું વૈજ્ઞાનિક નામ
હેલિએન્થસ અનેશ, હેલિએન્થસ અનેશ. તો એમાંથી પ્રજાતિ તો કે હેલિએન્થસ, કુળ એસ્ટેરેસી કુળ, અને શ્રેણી તો કે બે શ્રેણી કહેવાય પડે, ઇન્ફિરી શ્રેણી પણ કહેવાય અને એસ્ટેરેલ શ્રેણી પણ કહેવાય. વર્ગ તો કે દ્વિદળી વર્ગમાં આવે. અને સમુદાય કેવો? તો સમુદાય નહીં લાગે, વિભાગ લાગશે. શું કામ? પ્રાણી સૃષ્ટિ છે એટલે. તો કે વાહક પેશીધારી છે. બીજું તો કે મકાઈ. મકાઈનું વૈજ્ઞાનિક નામ ઝિયામેઝ, અને મેં તમને ઝિયામેઝનું ઉદાહરણ પાડ્યું. ઝિયામેઝ, એલ પાછું મેઝ, બે મઝનો મતલબ પણ સમજાવ્યો હતો. તેમાં પ્રજાતિ કઈ છે? ઝિયા. કુળ કયું? તો કે પોએશી. શ્રેણી ગ્લુમીફ્લોરી, સંયુક્ત નામ છે પણ આપણે અહીંયા સ્પેસ ઓછું હોવાથી આ રીતના લખ્યું છે, ગ્લુમીફ્લોરી. વર્ગ કયો છે? તો કે એકદળી. અને સમુદાય કે વિભાગ કયો છે? તો કે વાહક પેશીધારી. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ સામાન્ય નામ, વૈજ્ઞાનિક નામ, પ્રજાતિ, કુળ, શ્રેણી, વર્ગ અને સમુદાય. આ આપણે લીટ માટે જોયું હતું, પણ હજી એક આપણે તમારી બુક્સમાં નથી, એના વિશે પણ અભ્યાસ કરવાનો છે. એવું લાગે તો આ સ્ક્રીનશોટ પાડી લો. તો હવે વિદ્યાર્થી મિત્રો, બીજા કેટલાક ઉદાહરણ જોઈએ. જેમ કે આપણે જોઈએ સામાન્ય નામ મનુષ્ય, વૈજ્ઞાનિક નામ હોમોસેપિયન્સ, પ્રજાતિ કઈ આવે? તો કે હોમો, એનું કુળ કયું છે? તો કે હોમોનિડી, શ્રેણી કઈ? તો કે પ્રાઇમેટ્સ, વર્ગ કયો? મામાલિયા, એટલે કે સસ્તન વર્ગને ઇંગ્લિશમાં મામાલિયા કહેવાય, મામાની ઘેર ન જવાનો. સમુદાય કે વિભાગ? તો કે કોર્ટાડા, એટલે કે મેરુદંડી સમુદાય છે. તો આ વાતથી મનુષ્યની. પછી બીજું નામ જોઈએ સામાન્ય, ઘરમાખી. એનું વૈજ્ઞાનિક નામ છે મસ્કા ડોમેસ્ટિકા, મસ્કા ડોમેસ્ટિકા. પ્રજાતિ તો કે મસ્કા, કુળ તો કે મસ્કીડી, શ્રેણી તો કે ડિપ્ટેરા, વર્ગ તો કે ઇન્સેક્ટા, એટલે કે કીટક વર્ગ આવે, અને સમુદાય કયો છે? સંધિપાત, જેને ઇંગ્લિશમાં કહેવામાં આર્થોપોડા. પછી છે કેરી, જેનું વૈજ્ઞાનિક નામ છે મેન્ઝીફેરા ઇન્ડિકા, પ્રજાતિ કઈ? તો કે મેન્ઝીફેરા. કુળ કયું? તો કે એનાકાર્ડિયોસી, એનાકાર્ડિયોસી. શ્રેણી કઈ? તો કે સપિન્ડલ્સ, સપિન્ડલ્સ. વર્ગ કયો? તો કે ડાયકોટિલેડોન, મતલબ કે દ્વિદળી વર્ગ થાય. બરાબર છે. અને કેવી આવે? તો કે એન્જીઓસ્પોર્મ, મતલબ કે આવૃત બીજધારી વનસ્પતિ છે. બરાબર, એમાં વિભાગ આવે, સમુદાય નો આવે. તો આપણે જોઈએ ઘઉં, તો કે એનું વૈજ્ઞાનિક નામ તો કે ટ્રિટિકમ સટાઇવમ, પ્રજાતિ તો કે ટ્રિટિકમ, કુળ કયું છે? પોએશી, શ્રેણી કઈ આવે? પોએલ્સ, વર્ગ કયો? તો કે મોનોકોટિલેડોન, મતલબ કે એકદળી વર્ગની છે, અને વિભાગ કયો? તો કે એન્જીઓસ્પર્મ, મતલબ કે આવૃત બીજધારી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્સ્ટ્રા લીધું છે નીટ માટે. કદાચ તમારે આમાંથી કોઈ પૂછાય. બરાબર, આમાં પૂછાય તો કઈ રીતે પૂછાઈ જાય કે ભાઈ મનુષ્ય છે એનું કુળ બતાવો, તો તમને ખબર હોય છે હોમોનિડી. બરાબર. પછી એમ કે કેરી છે તો કેરીનું આપણે જોઈએ કે ભાઈ શ્રેણી બતાવો, તો સપિન્ડલ્સ, સપિન્ડલ્સ. બરાબર છે. આ બધું તમને ખ્યાલ હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ મનુષ્યના વિવિધ આપણે ઉદાહરણો જોઈએ, વર્ગીકરણ શ્રેણી. આ રીતે સજીવોને વર્ગીકરણ કરવામાં આવે છે અને એના સામાન્ય નામો અમુકની ચર્ચા કરી. તો આ લેક્ચર આપણે અહીં સુધી રાખી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વર્ગીકરણના જે સાધનો છે તેના વિશે અભ્યાસ કરવાનો છે. તો અહીં સુધી રાખી. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, હેવ એ નાઇસ ડે.